જી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ વદ એટલે કે કૃષ્ણ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે એવા કયા કામ કરીશું જેનાથી આપણને અને આપણા પરિવારને ગણપતિ બાપાના પૂરેપૂરા આશીર્વાદ મળે અને જીવનના તમામ કષ્ટ સંપૂર્ણ નાશ પામે। ફાગણ વદ કૃષ્ણ પક્ષની વિનાયક ચતુર્થીને ઘણા સ્થળોએ ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન ગણેશના ભાલચંદ્ર સ્વરૂપ એટલે કે માથા પર ચંદ્ર હોય તેવા સ્વરૂપની પૂજા કરવાથી વિઘ્નો દૂર થાય છે, બુદ્ધિ વધે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। આ દિવસે શું કરવું જોઈએ તો જોઈએ આપણે સવારે સ્નાન કરી ઘરમાં અથવા મંદિરમાં ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર આગળ પૂજા કરવું જોઈએ। લાલ ફૂલ દુર્વા જે 3 કે 5 પાંદડાવાળી હોય તે અને ચંદન અર્પણ કરવું જોઈએ। ગણેશજીને દુર્વા અને મોદક, લાડુ, ગુળ, કેળા ચડાવવું શુભ માનવામાં આવે છે। કાંઈ પણ ન હોય તો ઘી ને ગોળ પણ તમે ધરાવી શકો છો। ખાસ કરીને 21 દુર્વા ચઢાવવાની આજે પરંપરા છે। વ્રત રાખવું હોય તો ઘણા લોકો આ દિવસે ઉપવાસ અને એકટાણું રાખે છે। સાંજે ચંદ્રોદય પછી અથવા પૂજા પછી ફલાહાર લેવાય છે અથવા એકટાણું કરી શકાય છે। ગણપતિના મંત્ર જાપ કરવા આજના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઓમ ગમ ગણપતયે નમઃ એક માળા કરવી। ગણેશ અથર્વશીર્ષનું પાઠ જરૂરથી કરવું। ચંદ્ર દર્શનનું જોઈએ તો ભાલચંદ્ર સ્વરૂપને કારણે આ દિવસે ચંદ્રના દર્શન કરીને ગણેશજીને પ્રાર્થના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજના દિવસે ગરીબોને અન્ન, ગોળ, તલ અથવા કાપડનું દાન કરવું પુણ્યકારક માનવામાં આવે છે। આ વ્રત કરવાથી વિઘ્નો દૂર થાય છે, કર્મોમાં સફળતા મળે છે, માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેવું શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે। જય માતાજી।